જય શ્રી કૃષ્ણ। પૂજારી બાપાએ સાવલિયાના માથા પર હાથ મૂકીને કહ્યું, હિંમત રાખ દીકરી, બધું સારું થઈ જશે, ભગવાન ઉપર ભરોસો રાખજે। જ્યારે મદદના બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે તેના દરવાજા ખુલે છે। મારી વાત સાંભળો અને બારા સાથે સાવલિયાજી પાસે જાઓ, જે તેના હૃદયથી પૂછે છે તેની હાકલ તો ચોક્કસપણે સાંભળે છે। તેણે મીરાને મદદ કરી છે, દ્રૌપદીનું રક્ષણ કર્યું છે। મને પૂરો વિશ્વાસ છે કે તે તમારી હાકલ પણ ચોક્કસ સાંભળશે। તેજ ગતિએ દોડી રહેલી રોડવેઝની બસ મોતીપુરા ગામ પાસે થંભી ગઈ હતી। 4-5 સ્ત્રીઓ અને બાળકો નીચે ઉતર્યા। નીચે ઊભેલી એક ગામડાની છોકરીએ જમીન પર બેઠેલા તેના માંદા અને નબળા પતિને ટેકો આપ્યો અને બંને બસમાં ચડી ગયા। કંડક્ટરે ગેટ ખેંચીને સીટી વગાડી। બસ ફરી ઘર પસાર થઈને આગળ વધી। એક હાથમાં પોતાનો સામાન પકડીને બીજા હાથે પતિને ટેકો આપતા યુવતી પાછળ ખસી ગઈ। ત્યાં આવીને તે ખાલી પડેલી સીટ પર બેસી ગઈ। યુવક બારીમાંથી બહાર જોવા લાગ્યો। યુવતીએ પોતાની બેગ સુરક્ષિત રાખી હતી। પાણીની બોટલને હૂક પર લટકાવી દો। આ જ ક્ષણે કંડક્ટરે આવીને ફોન કર્યો। મને કહો લેડી, તમારે ક્યાં જવું છે? તેની શાલના પલ્લુમાં પૈસા બાંધ્યા। ગાંઠ ખોલતી વખતે તેણે કહ્યું, મને 2 ટિકિટ આપો। સાવલિયાજી, કેટલા રૂપિયા થશે? આપણે ત્યાં ક્યારે પહોંચીશું? મને 102 રૂપિયા આપો। હું 8 વાગ્યે આરતી પહેલાં તમારી પાસે પહોંચી જઈશ। રાત્રે ટિકિટ આપ્યા પછી કંડક્ટર ચાલ્યો ગયો। જ્યારે બારીમાંથી ગરમ હવા આવવા લાગી ત્યારે તે ઊભી થઈ અને બારી બંધ કરી। તેણે થેલીમાંથી એક ચાદર કાઢી અને તેના બીમાર પતિને ઢાંકી બોટલમાંથી પાણી રેડ્યું અને કપ યુવકના હોઠ પર મૂક્યો। પાણીની 2 ચૂસકી પીધા પછી તેણે માથું હલાવ્યું। તેણે ફરીથી બોટલને હૂક પર લટકાવી। બેગને તેના ખોળામાં દબાવીને તેણે પોતાની જાતને સ્થાયી કરી અને આંખો ફેરવી। તેણીએ તેના પતિના સુકાઈ ગયેલા ચહેરાને જોવાનું શરૂ કર્યું। વધેલી દાઢી, ગાલના બહાર નીકળેલા હાડકાં, ડૂબી ગયેલી આંખો અને હોઠ પર પોપડાઓ રચાયા છે। તેની આંખો સમક્ષ હીરાની જોરદાર યુવાની સુકાઈ ગઈ છે। તેના ચહેરાની ચમક નાશ પામી છે। કેવી રીતે રોગે આ મજબૂત યુવાનને નબળો પાડ્યો છે। અન્ય લોકો માટે ભારત માતા કી જયનો પતિ જે તેની સામે લડ્યો હતો તે આજે પોતાના જીવની રક્ષા કરવા માટે પણ અસમર્થ બની ગયો છે। બસની સીટ પર બેઠો બેઠો તે બારી બહાર તાકી રહ્યો છે। તે તેના ચહેરા પર ઉભરાતી અને ઘટતી લાગણીઓ વાંચવાનો પ્રયાસ કરી રહ્યો છે। આ બંને મોતીપુરાના રહેવાસી છે। તે હીરાને બાળપણથી ઓળખે છે। બંને ગામની પ્રાથમિક શાળામાં સાથે ભણ્યા। બંને પ્રાથમિક સ્તરથી આગળનું શિક્ષણ મેળવી શક્યા ન હતા। છોકરી હોવાથી આગળના અભ્યાસમાં અડચણ બની હતી। હીરા અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતી, પરંતુ નાની ઉંમરમાં જ તેણે માતા પિતાના પ્રભાવથી અભ્યાસ છોડી દીધો હતો અને આજીવિકા કમાવવા માટે તેમણે બાળપણથી જ ગામના ખેડૂતો સાથે મજૂરી કરવાનું શરૂ કર્યું। સમય વીતતો ગયો અને હીરા યુવાન થઈ ગઈ। ગામડાના કોઈ પણ ઘરનો એક મજબૂત, ખુશખુશાલ અને રૂપાળો યુવાન પછી તે સુખનો પ્રસંગ હોય કે દુઃખનો ઘડિયાળ તે ચોક્કસપણે પહોંચે। તે આજુબાજુ દોડતો અને લોકોના કામ કરતો। તેમની નિસ્વાર્થ સેવાએ લોકોના હૃદયમાં ઘર કરી લીધું હતું। દરેક વ્યક્તિ તેને તેમના સારા અને ખરાબ દિવસોમાં યાદ કરે છે। શહેરમાંથી સામાન લાવવો હોય તો હીરાને બોલાવો, લગ્નની વ્યવસ્થા જોવી હોય તો હીરાને બોલાવો, કોઈની વચ્ચે ઝઘડો થાય તો સમાધાન માટે પણ હીરા જ બધાને યાદ આવે છે। દરેક કામમાં હીરા યાદ આવે છે। હીરા દરેકને પ્રિય છે અને હીરા સ્નેહની ભૂખી છે। જેમ કુદરતે તેને શરીર આપ્યું તેમ તેણીએ પણ તેને અવાજ આપ્યો। જ્યારે તેઓ ગામના મંદિરમાં ભજન ગાતા ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા। રામની સ્તુતિ હોય કે કૃષ્ણની સ્તુતિ હોય, તે મગ્ન બની જતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમાં લીન થઈ જતું। જ્યારે તે સ્ત્રીઓની વચ્ચે બેસીને તેના ગીતો સાંભળતી ત્યારે તે ઉત્સાહિત થઈ જતી। તેના હૃદયમાં ઉભરાતી કોમળ લાગણી તેને રોમાંચિત કરતી। એકવાર ગામની બહાર કોઠારમાં આગ લાગી। થોડી જ વારમાં ઘઉં અને ચણાના પાકના ઢગલા સળગવા લાગ્યા। પવનની ઝડપ સાથે જ્વાળાઓ ગામ તરફ જવા લાગી અને
આખા ગામમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી અને આગની વિશાળ જ્વાલાઓ જેણે ખેડૂતોની મહેનતને રાખ કરી દીધી તે હવે તેમના ઘરોને પણ ગળી જવા માંગતી હતી. દરેક વ્યક્તિએ પોતપોતાના ઘરની રક્ષા માટે તમામ શક્તિથી કામ કર્યું. દરેક વ્યક્તિ પોતાની પાસે જે કાંઈ મળ્યું તે લઈને દોડી ગયા. એક ઘડો હોય, એક ડબ્બો કે ડોલ, બાળકો, વૃદ્ધો અને યુવાનો બધા કૂવામાંથી પાણી લાવ્યા અને આગને ઓલવવા લાગ્યા. ખરાબ સમયમાં મેં બીજા ઘણા ઘરોમાંથી પાઇપો મંગાવી અને તેને જોડ્યા. પછી એન્જિન ચાલુ કર્યું. હવે તેણે પાઇપનું મોઢું ઊંચું કર્યું અને પાણીના ઝડપી પ્રવાહ વડે આગ સામે લડવાનું શરૂ કરી દીધું. તેણે કેટલાક કલાકો સુધી આગ પર કાબૂ મેળવ્યો. જ્યારે આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ ત્યારે જ તેણે પાઇપ છોડી દીધી. આ અકસ્માત તેણે પોતાની આંખે જોયો હતો. જ્વાળાઓનું તે ભયંકર સ્વરૂપ હજી પણ તેને હંસ આપે છે. હીરાની હિંમત તે દિવસે પ્રેમનું બીજ બનીને તેના હૃદયમાં બેસી ગઈ, જે અંકુરિત થયા અને સમય સાથે વધવા લાગ્યા. એક દિવસ તે પોતાની જાતને કાબૂમાં રાખી શકી નહીં અને હીરા સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી. આ સાંભળીને હીરાને ખુશી થઈ. તેની ઈચ્છા પણ મળી ગઈ અને તેના સંબંધ માટે તેણે ગામના વડીલોને તેના પિતા સાથે વાત કરવા મોકલ્યા. હીરા જેવા હીરાને કોણ નકારી શકે? તે માતા પિતાએ આ સંબંધને ખુશીથી સ્વીકારી લીધો. બંનેએ લગ્ન કરી લીધા. મા બાપ ઘર છોડીને તે હીરાના ઘરે આવી ગઈ. બંને એકબીજાને શોધીને ખુશ હતા. દિવસો સુખેથી પસાર થવા લાગ્યા. સવારે ચા નાસ્તો કર્યા પછી હીરા ખેતરમાં કામ કરવા નીકળી જતો. તે જતાની સાથે તે ચૂલા પર કામ કરવાનું શરૂ કરી દેતી અને જેમ જેમ દિવસ ઉગતો તેમ તેમ તે રોટલી લઈને ખેતરમાં પહોંચી જતી. તેણીને જોતાની સાથે જ હીરા પોતાનું કામ છોડીને ભાગી જતો. તે તેના માથા પર રાખેલી ખાદ્ય પદાર્થની ટ્રે ઉતારીને કહેશે, સોહની, તું યોગ્ય સમયે આવી છે. મારા પેટમાં ઉંદરો કૂદવા લાગ્યા છે. હીરાને રોટલી ખાતા જોઈને સોહની ભાવુક થઈ જતી. મહેનતને કારણે તેનું શરીર પરસેવાથી લથબથ અને વ્યવસ્થિત સ્થિતિમાં ન હતું. તે તેની પાસે બેસીને તેની શાલના પલ્લુને ફૂંકીને તેના પતિ પ્રત્યેનો સ્નેહ બતાવતી હતી. કોઈએ કહ્યું કે તે આંધળો થઈ ગયો છે. તેણી તેને વળગાડ આપનાર પાસે લઈ ગઈ અને વળગાડ મુક્તિ કરાવી, પરંતુ તેમ છતાં કોઈ ફાયદો થયો ન હતો. કોઈએ કહ્યું કે તેને શહેરમાં લઈ જા અને કોઈ સિનિયર ડૉક્ટરને બતાવ. આ તેને સારું લાગ્યું, પણ પૈસાની સમસ્યા અવરોધ બની ગઈ. તેણી શું કરી શકે? તેણીએ તેના પગની પાયલ અને તેના હાથ પરની સોનાની બંગડીઓ શાહુકાર પાસે ગીરવી મૂકી દીધી અને તે હીરાને શહેરમાં લઈ ગઈ. તેને સિનિયર ડૉક્ટરને બતાવ્યો. ડૉક્ટરે હીરાને બારીકાઈથી તપાસી બ્લડ રિપોર્ટ જોયો, છાતીનો એક્સરે પણ જોયો અને ગંભીરતાથી કહ્યું, સાહેબ, તમારા માણસને ગંભીર બીમારી છે અને તેના હૃદયનો એક વાલ્વ બગડી ગયો છે. મોટામાં કોઈએ કહ્યું કે તે આંધળો થઈ ગયો છે અને તેને વળગાડ થયો છે અને વળગાડ મુક્તિ પણ મેં કરાવી, તેમ છતાં કોઈ ફાયદો ન થયો. એટલે હું બધાના કહેવાથી તેને હું તમારી સાથે શહેરમાં સિનિયર ડૉક્ટરને બતાવવા લઈ ગઈ, પરંતુ પૈસાની કમી હતી. એ પણ મેં મારા પાયલ અને હાથની સોનાની બંગડીઓ વેચીને અને ગીરવી મૂકીને તમારી પાસે હું એને લઈ આવી. અને મોટા ઓપરેશન કરવું પડશે. જયપુર, ઉદયપુરની હોસ્પિટલ, લગભગ 50,000 રૂપિયાનો ખર્ચ. 50,000 રૂપિયા? આ વાત સાંભળનાર ગામડાના દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હીરા કેવા રોગથી પીડાતો હતો તેને મળવા આવવા લાગ્યા. બધાએ હીરા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી, તેને સાંત્વના આપી અને ચાલ્યા ગયા. 100 કે 200 રૂપિયાની વાત હોય તો કોઈએ મદદ કરી હોત, પરંતુ 50,000 રૂપિયાની વાત સાંભળીને લોકોની આંખમાં આંસુ આવી ગયા. ઘરે કોઈ ન હોય ત્યારે બંને એકબીજાની આંખોમાં જોઈને રડતા અને હીરા કહેતો, તું મને છોડી દે સોહની, તારા નવા ઘરમાં સ્થાયી થઈ જા. હવે મને મારા જીવન પર કેમ ભરોસો છે?
હું તારું દર્દ જોઈ શકતો નથી. આ સાંભળીને તે હીરાને ગળે લગાડી અને ખૂબ રડતી. તેણીએ આખી રાત તેના બીમાર પતિની સેવા કરવામાં અને આખો દિવસ ખેતરો અને કોઠારોમાં કામ કર્યું. અને તે મજૂરી કામ કરતી હતી. તે આજુબાજુ દોડતી અને લોકોના કામ કરતી. હવે તેના પતિની સારવાર કરાવવી એ તેના જીવનનું મુખ્ય લક્ષ્ય બની ગયું હતું. પણ એક બાજુ રોજનું 50 રૂપિયાનું વેતન છે અને બીજી બાજુ 50,000 રૂપિયા છે. તે ફક્ત તેના વિશે વિચારીને હતાશ થઈ જાય છે. હીરાની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે. હવે તેના માટે 2 ડગલાં ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું. તેની ચિંતા વધી ગઈ હતી અને એક દિવસ તે પૈસા માટે શાહુકારના ઘરે ગઈ અને જાડા કાચના ચશ્મા દ્વારા તેણે ઉપર નીચે જોયું અને કહ્યું, સોની, તું 50 જન્મમાં પણ મને વળતર આપી શકશે નહીં. જમીન અલગ હતી. જો તને મારી વાત સાંભળ તો હીરાને રાત્રે સૂવા દે અને તેને પાછળ છોડી દે અને દૂર જા. તમારા નવા ઘરમાં સ્થાયી થઈ જા. આ તમારા ભલા માટે છે, સોની. મહાજનના કડવા શબ્દો ઘણા દિવસો સુધી તેના હૃદયને કાંટાની જેમ વીંધતા રહ્યા. તેણે પોતાના પ્રયત્નો છોડ્યા નહીં. તેણે ગામના મહત્વના લોકોની સામે પોતાનું દુઃખ પોકાર્યું, હાથ ફેલાવ્યા અને પગ પણ. નિરાશ, કોઈ પણ તેની મદદ કરવા તૈયાર હતું નહીં. દરરોજની જેમ આજે સવારે પણ તે મંદિરમાં ભગવાનની પ્રાર્થના કરવા માટે ગઈ. તેના હાથમાં પ્રસાદ મૂકીને પૂજારી બાબાએ પૂછ્યું, દીકરી, હવે હીરાની હાલત કેવી છે? બાબાની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. બાબા, હું હારી છું. મદદના બધા દરવાજા બંધ થઈ ગયા છે. તેનો અવાજ કર્કશ બન્યો. શબ્દો તૂટી ગયા. તેણીના શબ્દો કહેતાની સાથે જ તે રડવા લાગી. તેના માથા પર હાથ મૂકીને પૂજારી બાબાએ કહ્યું, દીકરી, હિંમત રાખ. બધું સારું થઈ જશે. ભગવાનમાં વિશ્વાસ રાખો. જ્યારે મદદના બધા દરવાજા બંધ થઈ જાય છે ત્યારે તેના દરવાજા ખુલે છે. માટે તેણે બહાર જોયું. દૂર દૂર સુધી ફેલાયેલી ટેકરીઓ પર કિલ્લાની દિવાલો ઊભી દેખાતી હતી. વિજય સ્તંભ તેનું માથું ઊંચું રાખીને ઊભો દેખાતો હતો. મીરાનું મંદિર દેખાતું હતું. તેને મીરાની વાર્તા યાદ આવી. કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ તેમની રક્ષા કરી હતી અને મનમાં તે કૃષ્ણને યાદ કરવા લાગી. હે ભગવાન, મારા પતિનું જીવન મુશ્કેલીમાં છે. કૃપા કરીને મદદ કરો. થોડી વાર પછી બસ ચિત્તોડગઢ બસ સ્ટેશન પર ઊભી રહી. કંડક્ટરે જોરથી બૂમ પાડી, બસ 10 મિનિટનો સ્ટોપ છે. બધાએ ચા પીવી જોઈએ અને જલ્દી પાછા ફરવું જોઈએ. તેણીએ હીરા માટે ચાનો કપ લાવ્યો અને તેને પીવડાવ્યો. તેણે બેગમાંથી ટુવાલ કાઢ્યો અને તેનો પરસેવો પણ લૂછ્યો. પછી તે ઉત્સુકતાથી બસ શરૂ થવાની રાહ જોવા લાગી. થોડી વાર રાહ જોયા પછી બસ ફરી આગળ વધી. અંધારું થઈ ગયું. બસની લાઇટો આવી ગઈ. તેણે માથું ટેકવ્યું અને ભગવાનની પૂજા કરી. પણ કોઈના પ્રશ્નનો જવાબ આપતા કંડક્ટરનો અવાજ તેના કાને પહોંચ્યો, માતાજી લાગશે અને સાવલિયાજી પહોંચવામાં માત્ર 1 કલાકનો સમય છે. આ સાંભળીને તે ખુશ થઈ ગઈ. તેણે હીરાને કીધું. તેની સામે જોયું તો તે પણ હસી રહ્યો હતો. શહેરની બહાર આવતા જ બસની ઝડપ વધી ગઈ. લગભગ રાતના 8 વાગ્યા હતા. બસ સાવલિયાજીના બસ સ્ટેન્ડ પર ઊભી રહી. તેણીએ પોતાના સામાન ઉપાડ્યો અને તેના પતિને ટેકો આપીને નીચે ઉતાર્યા. શહેરની સુંદરતા, વિશાળ ઇમારતો, ઝગમગતી ઇલેક્ટ્રિક લાઇટો જોઈને તે દંગ રહી ગઈ હતી. તેણીએ હીરાને કહ્યું, એવું લાગે છે કે આપણે દ્વારકા આવી ગયા છીએ. હીરા કંઈ બોલ્યો નહીં અને આંસુભરી આંખોથી આસપાસ જોવા લાગ્યો. તે લાંબો સમય ઊભો રહી શકતો નહોતો અને જમીન પર તે બેસી ગયો અને તેણીએ જઈને નળમાંથી પાણીની બોટલ ભરી. તેણે પોતાનો ચહેરો ધોવા માટે હીરાના હાથ અને ચહેરો ધોવા માટે પણ પોતાના હાથ લંબાવ્યા. પછી તેણે તેના પતિને ટેકો આપ્યો અને તેને ઉંચકીને કહ્યું, ચાલો મંદિરે જઈએ. આરતીનો સમય થઈ ગયો છે. તેનો હાથ પકડીને તે ઊભો થયો. બંને મંદિર તરફ આગળ વધ્યા. મંદિરની અનોખી સુંદરતા જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગયા.
ચારે બાજુ દિવાલો પર પથ્થરોની કોતરણી અને કારીગીરી જોઈને તે દંગ રહી ગયા. વિવિધ રંગો રોકાયેલા રામાયણ અને મહાભારતના દ્રશ્યો હતા. સુંદર અક્ષરોમાં લખેલા શ્લોકો, ધર્મ અને નૈતિકતાના ઉપદેશો, કાચના ટુકડામાંથી બનાવેલા અને ચિત્રો જોઈને વૃદ્ધ અને યુવાનો પણ તલ્લીન થઈ ગયા. તે ભક્તોની ભીડમાં હીરા સાથે તે આગળ વધી અને ચોકમાં સ્ટીલની રેલિંગનો ટેકો લઈને ઊભા રહ્યા. હીરા થાંભલાનો ટેકો લઈને જમીન પર બેસી ગયો. અચાનક તેની નજર મુખ્ય મંદિરમાં બેઠેલી સાવલિયાની પ્રતિમા પર પડી. ભગવાનની આંખોમાં જોઈને તે લાગણીથી અભિભૂત થઈ ગઈ. તેણીએ હાથ જોડીને ભગવાન સમક્ષ પ્રણામ કર્યા. અસીમ કૃપાની અનુભૂતિએ તેના ભયભીત હૃદયમાં આત્મવિશ્વાસ જાગૃત કર્યો. બરાબર 8:15 વાગ્યે આરતી શરૂ થઈ. પૂજારીએ 7 દીવડાઓથી ભગવાનની આરતી શરૂ કરી. ચોકમાં ઊભેલી વ્યક્તિએ ગળામાં ડ્રમ લટકાવીને વગાડવાનું શરૂ કર્યું. 3-4 લોકોએ ઘંટ વગાડવાનું શરૂ કર્યું. ધીમી ગતિએ શરૂ કરીને સુર તાલે ધીમે ધીમે ઝડપ પકડી અને ઘંટ અને ઢોલકની ધ્વનિ તરંગો અને વચ્ચેથી ઉછળતા શંખના અવાજથી તેના મનના તાર વાઇબ્રન્ટ થવા લાગ્યા. મંદિરમાં ઉપસ્થિત લોકો ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા હતા. ચોકની રેલિંગ પર ઊભેલી મહિલાઓ સાવલિયાના ગુણગાન ગાવા લાગી હતી. ભીડમાંથી બહાર આવીને કેટલાક સ્ત્રી પુરુષો ચોકમાં આવ્યા અને નાચવા લાગ્યા. સ્ત્રીઓ અને બાળકો, ગરીબ અને અમીર, બધા ભગવાનની ભક્તિમાં ઢોલના તાલે નાચવા લાગ્યા. તેણીએ ભગવાનની આંખોમાં એક નજર નાખી અને તેના હૃદયની બધી પીડા ઓગળી ગઈ અને આંસુ વહી ગયા. અનાયાસે જ તે આગળ વધી અને નીચે નમીને રેલિંગની અંદર પ્રવેશી. ઢોલકના તાલે તેના પગ પણ થપથપાવવા લાગ્યા અને તે આનંદથી નાચવા લાગી. ઘંટ અને ડ્રમ સાથે જે ધ્વનિ તરંગો નીકળ્યા તે ગીતનો ચહેરો બનીને તેના મનમાં ફરી ફરી ચમકવા લાગ્યા. હું એક દુઃખી માણસ છું. હું તમારા દરવાજે નાચું છું. પ્રભુ, મારું રુદન સાંભળો. પ્રભુ સાંભળો. પોણો કલાક પછી આરતી સમાપ્ત થઈ. સમગ્ર સમુદાય ભગવાનના ચરણોમાં નમી ગયો અને તે નાચતી હતી. પરસેવો પણ વળી ગયો. શાલના પલ્લુ વડે તેણે આંખોમાંથી આંસુ લૂછ્યા અને ચોકમાંથી બહાર આવીને હીરા પાસે તે બેસી ગઈ. થોડીવાર પછી સળગતી આરતી આવી. આરતીની ગરમી પોતાના બંને હાથમાં લઈને તેણે હીરા પર રેડી. તેનો પતિ અને તેની તબિયતના લાભ માટે ભારત માતા કી જયની પ્રાર્થના શરૂ કરી. આંખો બંધ કરીને તે ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા. ઉઠો લેડી અને બહાર જાઓ. મંદિરના દરવાજા બંધ કરવાનો સમય થઈ ગયો છે. અચાનક દ્વારપાલનો અવાજ સાંભળીને તે ચોંકી ગયા અને તેણે આંખો ખોલી અને આસપાસ જોયું તો આખું મંદિર ખાલી થઈ ગયું હતું અને જમીન પર પડેલા હીરા તાવથી સળગી રહ્યો હતો. પતિના સળગતા શરીર પર હાથ મૂકીને તેણે કણસતા અવાજે કહ્યું, બાબા, હવે હું ક્યાં જાઉં? મારો માણસ બીમાર છે. તેને બહુ ગંભીર બીમારી છે. ડૉક્ટરનો અંદાજ છે કે સારવારનો ખર્ચ 50,000 રૂપિયા થશે અને મદદના બધા દરવાજા બંધ થઈ ગયા છે અને ચાલ્યા ગયા છે. હું મોટી આશા સાથે ભગવાનના દરવાજે આવી છું. હું તમારી સમસ્યા સમજું છું લેડી. તમે ખૂબ જ દુઃખી છો, પણ હું અહીંના નિયમોથી પણ બંધાયેલો છું. તમે ધર્મશાળાઓમાં રાત વિતાવી શકો છો. તેણે તેની વસ્તુઓ ઉપાડી અને હીરાને બૂમ પાડી, ઉઠો, મંદિરનો દરવાજો બંધ થઈ રહ્યો છે. બહુ મુશ્કેલીથી તે ઊભો થયો અને ધ્રુજતા બોલ્યો, હવે ક્યાં જઈશું? સોની તે હજુ પણ વિચારી રહી હતી અને પતિના પ્રશ્નનો જવાબ આપ્યો. પાછળથી જોરદાર અવાજ આવ્યો, હવે તમે લોકો મારી સાથે આવશો. બંને આંખો પોળી કરીને પાછળ જોવા લાગ્યા. ત્યાં એક વૃદ્ધ માણસ વાદળી સૂટ પહેરીને ઊભો હતો. હસતા હસતા તેણે ફરી કહ્યું,
હું એક ડૉક્ટર છું. ઉદયપુરમાં મારી મોટી હોસ્પિટલ છે. સાવલિયા શેઠે ને બધું જ આપ્યું છે. જ્યારે પણ તે મને આદેશ આપે છે, હું દોડીને લોકોની મદદ કરવા માટે આવી જાઉં છું. લાગે છે કે આજે પ્રભુએ પણ તમારી મદદ કરવા માટે મને અહીં મોકલ્યો છે. મેં અહીં આ માટે જ બોલાવ્યો છે. દીકરી, તારી બધી વાત મેં સાંભળી છે અને હવે તારા પતિની સારવારની સંપૂર્ણ જવાબદારી મારી છે. તો આ સાંભળીને તે સોની સ્તબ્ધ થઈ ગઈ. બીજી ક્ષણે તેની આંખોમાંથી ખુશીના આંસુ છલકાયા અને તે દોડીને મુખ્ય મંદિરના ચાંદીના દરવાજા પાસે આવી ગઈ અને સાવલિયાના ચરણોમાં તેણે પ્રણામ કર્યા અને તેના આશીર્વાદ લીધા. વાર્તા ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા